બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે હકારાત્મક ઉર્જાનો સંચાર વહીવટીતંત્રની પ્રેરણાદાયી પહેલ. કોઈપણ પ્રકારના ડર વગર શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો તેવું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલનું કહેવું. શ્રી કે ગોઠી વિદ્યાલય પાલનપુર ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓનું આત્મીય સ્વાગત. બોર્ડ પરીક્ષા માટે તમામ કેન્દ્રો સીસીટીવી મેડિકલ સુવિધાઓથી સજ્જ છે તેવું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું. બનાસકાંઠામાં વર્ષે અંદાજે 88,350 જેટલા વિદ્યાર્થીઓ 311 પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા આપશે. રામજીભાઈ રાયકુર, બનાસકાંઠા. આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બનાસકાંઠા જિલ્લાના તમામ વિદ્યાર્થી મિત્રોને હું જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ધોરણ 10 અને ધોરણ 12ના અંદાજિત 88,350 જેટલા વિદ્યાર્થીઓ 311 કેન્દ્રો ખાતે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર છે. બોર્ડની પરીક્ષા માટેની તમામ જે તૈયારીઓ છે એ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. 70 કરતાં વધારે ઓબ્ઝર્વરની નિમણૂક પણ કરવામાં આવી છે, જેથી એક ટ્રાન્સપરન્ટ વાતાવરણમાં પરીક્ષા યોજાઈ શકે. તમામ જે પરીક્ષા કેન્દ્રો છે તે સીસીટીવીથી અને મેડિકલ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. આજે જ્યારે બોર્ડની એક્ઝામનો પ્રથમ દિવસ છે ત્યારે તમામ 311 કેન્દ્રો ઉપર તમામ જે વિદ્યાર્થીઓ છે એમનું મોટિવેશન પૂરું પાડવા માટે ગુલાબના ફૂલથી, પેનથી અને સાકરથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે.